હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય મને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો તમને આજે એમ થતું હશે કે નવરાત્રિની સિરીઝ કરે છે પણ નવરાત્રિના કપડાં પહેરીને કેમ નથી આવી, એક કુર્તો ને એવું કેમ પહેરીને છું. ગાઈઝ, નવરાત્રિની સિરીઝ ચાલી રહી છે. હું નવરાત્રિ રિલેટેડ જ વિડીયો બનાવી રહી છું. તમને આજે હું એ બતાવવા છું કે અગર તમારી પાસે ચણિયાચોળી નથી અને કોઈ એવા છે અત્યારની જનરેશનવાળા કે જેને ચણિયાચોળી પહેરવી નથી ગમતી, તો તમે ચણિયાચોળી સિવાયના ઓપ્શનમાં બી શું ટ્રાય કરી શકો છો, એ વસ્તુ હું આજે તમારી સાથે લઈને આવી છું. તો જોજો, મજા આવે તો એક લાઈક કરજો. ચલો સ્ટાર્ટ કરીએ ફટાફટથી. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી. ગઈ જો અગર તમારી પાસે ચણિયાચોળી નથી અને ચણિયાચોળી નથી ગમતા તો તમે આવું છે ને કોટનનો ટોપ બી પહેરી શકો છો. આ છે ને મેં ઝુડિયોમાંથી લીધું હતું 299 એટલે કે 300ની. એની નીચે આપણે પહેરશું જીન્સ અને આની ઉપર છે ને આપણે કરવાનો છે પ્રોપર મેકઅપ. મેં ઓલરેડી મેકઅપ તો કરી લીધો છે ગાઈઝ, આની મેચિંગની લિપસ્ટિક ને એવું બધું, અને જ્વેલરી પહેરવાની છે સાથે સાથે. હું કપડાં પહેરીને આવી જાઉં પછી જ્વેલરી ને એવું પહેરીને તમને બતાવું ચલો કેવું લાગે છે. તો મેં કપડાં પહેરી લીધા છે. ઉપર આ અને નીચે આ જીન્સ પહેર્યું છે. આની નીચે તમે મસ્ત મજાની મોજડી પહેરો. હવે હું છે ને મસ્ત મજાનું જ્વેલરી પહેરીને તમને બતાવું એટલે તમને આઈડિયા આવશે કે કેવું લાગે છે આખું લુક. ગાઈઝ, ગળામાં પહેરશું આ સિમ્પલ વાળું નેકલેસ, કેમ કે આ મેચિંગનું છે આનું, એટલા માટે. જો નેકલેસ પહેરી લીધું છે, હવે આપણે પહેરશું ઇયરિંગ્સ. હું પહેરું છું આની અંદર આ ઇયરિંગ્સ. ગાઈઝ, કેવું છે ખબર, સિમ્પલ કપડાં હોય ને એમાં તમે હેવી જ્વેલરી પહેરો ને તો વધારે સારું લાગે, પણ મારી પાસે આનું આ મેચિંગનું છે અને મને આ બહુ જ ગમે છે એટલે હું આ પહેરું છું અને આ મેં મીશોમાંથી જ મંગાવ્યું છે ગાઈઝ. ચલો આપણે હવે પહેરી લઈએ ઇયરિંગ્સ. તૂટી ગઈ ગાઈઝ ઇયરિંગ્સ, બીજી પહેરવી પડશે. એ બી કહેતું હતું કે મેચિંગ છે ને તો મેચિંગવાળી પહેરે એમ. મને એકચ્યુઅલી એ જે હતી ને બહુ જ ગમતી હતી પણ મારી બહુ જૂની છે એટલે ઓક્સિડાઇઝ પડ્યો તૂટી ગયો હશે, ખબર નહીં. જવા ગઈશ. હવે આપણે હેન્ડમાં પહેરશું. જો ગઈશ, હેન્ડમાં હું છે ને આ છમછમવાળું મણિનગરથી લાવી ને એ પહેરું છું. અને બીજા હેન્ડમાં પહેરીશ વોચ. વોચ બી પહેરી લીધી છે ને. અત્યારે વોચની સાથે બ્રેસલેટવાળો ટ્રેન્ડ બહુ આવે છે, તો ટ્રેન્ડમાં તો આપણે કેમ પાછળ રહેવું પડે, શું કેવું ગાઈ. જો તો આ પહેરી લીધું છે મેં. હાથમાં પહેરશું રિંગ. જો કે મસ્ત લાગે છે. એક હાથમાં આ. જો એકદમ સિમ્પલ સોબર લુક. અને કદાચ તમારે ક્યાંય ગરબા કરવા જવું છે, તમારે રેગ્યુલરમાં ઓફિસ ચાલુ છે અને તમારે ફટાફટથી રેડી થવું છે ને તો ગાઈઝ આ બેસ્ટ ઓપ્શન છે. કેમ કે ચણિયાચોળીમાં પછી કેવું થાય, દુપટ્ટો સેટ કરો હાથેમાં, એમાં વાર લાગી જાય. આ તો પરફેક્ટ ઓપ્શન છે ગાઈઝ તમારા માટે. અને હેરસ્ટાઈલ બી તમારે કંઈ બી કરવી હોય ને તો કરી શકો છો. આની અંદર તો ગાઈઝ આમ પોની કરતો ને ઉપર ઊંચી તો બહુ જ ફાઇન લાગે. તો આખો લુક જોઈ લો તમે મારો. એક જ મિનિટમાં મારો લુક રેડી થઈ ગયો છે. જો ગાઈઝ, કેવું લાગ્યું આખો લુક. અને હા ગાઈઝ, જેટલા બી નવરાત્રિના વિડીયો આવે છે ને બધાની છે ને રીલ મસ્ત મસ્ત ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં બી મારા જે શોર્ટ્સ આવે છે ને એની અંદર આવે છે. તો જોજો તમે અને તમારો પ્યાર આપજો. અને આ આજના કપડાં કેવા લાગે છે કોમેન્ટ કરી દેજો. અને આની ઉપર તમારે છે ને કોઈ એવું કોટનનો મસ્ત મજાનો દુપટ્ટો. મેં આ જે પ્રિન્ટ છે ને ગાઈઝ આ વખતે ચણિયામાં બી બહુ જાય છે, મતલબ ઘણી બધી જગ્યાએ અજરક ટાઈપની. તો આ એવું જ લાગે છે અજરક ટાઈપ. તો તમે છે ને આવું બધું બી ટ્રાય કરી શકો છો. આ તો એક સેમ્પલ છે ગાઈઝ. હવે હું બહુ જ બધું બતાવવાની છું કે જે તમારે ચણિયાચોળી અલગ અલગ જ્વેલરીની સાથે કેવી રીતનું કેમ મેચિંગ. તો હવે આપણે બીજું જોઈશું કે કેવી રીતે શું પહેરી શકાય, બ્લાઉઝની ઉપર શું પહેરી શકાય કે કોઈ ટોપની ઉપર શું પહેરી શકાય, બધું હું બતાવવાની છું. તો વિડીયો એન્ડ સુધી જોજો. અને પ્લીઝ ફરીથી કહું છું, ગમતી હોય તો એક લાઈક પ્લીઝ મારા માટે કરજો, એક નવરાત્રિ માટે કરજો. હું આટલી બધી મહેનત કરું છું એના માટે કરજો. પ્લીઝ મહેનત તો હું મારા માટે કરું છું. તમને એવું થતું હોય કે તું મહેનત અમારી માટે થોડી કરે છે, ગાઈઝ મારા માટે કરું છું મહેનત. કે મને એવું છે કે હું એક દિવસ થોડીક જે લેવલ છે એનાથી થોડીક તો આગળ જઈશ તમારા બધાના સાથ સપોર્ટથી. અને જેટલી બી જઈશ એટલું મને ખબર છે કે તમારા બધાના સાથ સપોર્ટથી જ જવાની છું આગળ. બસ મારે મહેનત કરવાની છે. મહેનતનું ફળ તો આપવાવાળા આપવાના જ છે. જ્યારે બી મળે ફળ તો મળવાનું છે. અને મને અંદરથી એમ થાય કે હા, હું કંઈક વર્ક કરી રહી છું, સાવ ઘરે નથી બેસી રહી ગઈ. ચલો હવે મારો મેકઅપ તો રેડી જ છે ગાઈઝ. અને હા, તમારે ફૂલ મેકઅપનો ટ્યુટોરિયલ જોતો હોય કે એકદમ પરફેક્ટ મેકઅપ, એકદમ હાઇલાઇટ થયો મેકઅપ
કરીને જવું હોય નવરાત્રિમાં તો કોમેન્ટ કરી દેજો, આપણે હાઇલાઇટ થાય ને એવો મેકઅપ બી બહુ જલ્દી લઈને આવશું. પરફેક્ટ ચણિયાચોળીના કોમ્બો એ બી આવવાના છે, 9 દિવસની 9 ચણિયાચોળી એ બી આવવાનું છે. હવે ચાલો આપણે આવું જ કંઈક નવું બીજું કંઈક પહેરીને ટ્રાય કરીએ, મતલબ તમને બતાવું કે બીજું શું તમે પહેરી શકો છો. લેટ્સ ગો ગાઈઝ. જો અમારો સેકન્ડ લુક છે, મેં જે જીન્સ પહેર્યું હતું ને એ જીન્સની ઉપર આ છે ને થોડુંક આવું શું કહેવાય ડાયમંડ લગાવેલા વાળી ટી શર્ટ હતી મારી પાસે. આવી તમારી પાસે કોઈ બી ટી શર્ટ હોય ને તમે પહેરી શકો છો. આની ઉપર આવી રીતે વર્કવાળી કોટી ગાઈઝ બહુ જ ફાઇન લાગતું હોય છે અને બહુ જ જલ્દી ઓછા એવા ટાઈમમાં તમે આમાં રેડી થઈ શકો છો. જો કોટીની લિંક જોવે તો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, કેમ કે મેં મીશોમાંથી જ મંગાવી છે. ટોપ ને જીન્સની લિંક તો ગાઈઝ ઓલરેડી મારી પાસે હતું જ. તમે આવું કોઈ બી ટોપ તમારી પાસે પડ્યું હોય ને તો તમે એનો યુઝ કરીને નવરાત્રિમાં આવું કંઈક બી પહેરી શકો છો. રિંગ બિંગ કશું નથી પહેર્યું, તમારે રિંગ ને એવું બી પહેરવું હોય ને તો પહેરી શકો છો. મેં ખાલી ઇયરિંગ્સ પહેરી અને વાળ બાંધી લીધા. તો જો છે ને ગાઈઝ આમાં તમે છે ને કેડ કંદોરો કે એવું કંઈ બી પહેરી શકો છો. પર્સનલી બધાને બહુ જ ગમતો હોય પણ મને નથી ગમતો કેડ કંદોરો, ખબર નહીં કેમ, આઈ ડોન્ટ નો. જો કેવું લાગે છે કહેજો. અને સ્પેશિયલી નાની જે છોકરી હોય ને અત્યારે ઝેન્ઝી વાળા એ લોકોને તો આ બધા કપડાં બહુ જ ગમતા હોય ને એ લોકો આવા પહેરવા બી જોઈએ, કેમ ખબર છે મોટા થયા પછી ચણિયાચોળીઓ પહેરવાની છે. અત્યારે ટાઈમ મળ્યો છે એવું બધું પહેરવાનો તો પહેરી જ લેવું જોઈએ. ગઈ શું કેવું તમારું? અને હા, હજુ તો બીજા 3-4 લોક હું લઈને આવી રહી છું. તો ઝોલી ટાઈટ બાંધ કે રખના દોસ્તો, કहीं अपना दिल फिसल न जाए ये सब शॉपिंग करने के लिए. અરે ગાઈઝ જેની જરૂર હોય એની તો શોપિંગ કરવી જ જોઈએ. મારું એવું માનવું છે કે આપણે એક્સ્ટ્રા મતલબ શોખ ના કરવા જોઈએ, શોપિંગ ના કરવી જોઈએ, પણ હા જેટલું આપણું દિલ કહેતું હોય આપણે જેટલી જરૂર હોય. ધારો કે તમે ગરબા કરવા જાઓ છો, તમે દર વર્ષે એકની એક જ ચણિયાચોળી પહેરીને જાઓ, ચલો 2-3-4 દિવસ પણ એકાદી તો એવું થાય ને મગજમાં કે ચલો એકાદી તો નવી લઈએ આપણે ચણિયાચોળી એમ, કેમ કે બધા મસ્ત પહેરીને આવતા હોય પછી ત્યારે પહેરીને ગયા પછી આપણે એવું થાય યાર મેં ચણિયાચોળી કે મેં આવું કંઈક શોપિંગ કર્યું હોય તો સારું. તો થોડી ઘણી શોપિંગ કરવી જ જોઈએ ગાઈસ, કેમ કે આપણે આપણા ખુદના માટે બી થોડો ઘણો ટાઈમ પૈસા બધું જ આપવું જોઈએ, કેમ કે લાઈફનું કોઈ ભરોસો નથી ક્યારે શું થવાનું છે. તો મારું એવું માનવું છે જેટલા શોખ થાય એટલા, જેટલી જાત્રા થાય એટલી, જેટલા ભગવાનના દર્શન થાય એટલા કરી જ લેવા જોઈએ, ભક્તિ થાય એટલી કરી લેવું જોઈએ. ફરવા જવાય મારું તો મને અંદરથી એવું થાય કે ફરવા જવામાં બી હું ભગવાનના દર્શન કરવાવાળી જગ્યાએ જાઉં, જેથી છે ને જ્યારે બી કંઈ બી થાય ત્યારે આપણી સાથે દર્શન કરેલા એટલા ભગવાનના આશીર્વાદ તો મારી સાથે હોય. જ્યારથી મારા પપ્પાને એવું થયું છે ને ત્યારથી મને બહુ જ એવું થઈ ગયું છે કે ક્યાંય બી જવું જોઈએ ને જઈને ભગવાનના દર્શન કરવા જોઈએ. ક્યારે શું થાય છે ને કંઈ જ નથી ખબર પડતી ગાઈઝ. અને હું અંદરથી જ છે ને આ બધા વિડીયો મારું કામ છે ને એટલે મારે કરવું પડે છે એટલે હું કરી રહી છું. બાકી કઈ તહેવાર આવે છે ને ગાઈઝ અત્યારે જો હું થોડુંક બી બોલવા જઈશ ને પપ્પા રિલેટેડ તો હું બહુ જ રડવા લાગીશ. અને દિવસ મારો એક બી એવો નથી જતો કે જ્યારે હું ના રડતી હોય મારા પપ્પાને યાદ કરીને. હા એ ખરું કે મેં તમારા લોકો સામે, કેમ કે બહુ જ બધા મને વિડીયોમાં એવી રીતે રડીને કરતી હતી ને એટલે બહુ જ બધા મને એવું કહેતા હતા કે તું વિડીયોમાં આમ કરે છે, તેમ કરે છે, આમ કરે છે, ના રડીશ. તો મેં છે વિડીયોમાં તમારા લોકો સામે કે કોઈ બી ફેમિલી મેમ્બર સામે કે કોઈ બી ફ્રેન્ડ સામે બધાની સામે રડવાનું બંધ કરી દીધું. પણ એક ખૂણો મારો એવો છે કે જ્યાં બેસીને હું હજુ મારા પપ્પાની યાદ કરું છું, હું હજુ રડું છું, રોજ રડું છું એમ. અત્યારે બી થોડુંક વધારે બોલીશ ને તો હું દળ રડવા જ માંડીશ. પણ નક્કી કર્યું છે કે બને ત્યાં સુધી વિડીયોમાં બી મારે નથી રડવાનું એટલે હું નથી રડતી. બાકી આવા તહેવાર અને ફંક્શન આવે ગાઈઝ મને એટલું યાદ આવે છે, કેમ કે એનું મેઇન એક કારણ છે જે હું બહુ જલ્દી વિડીયો બનાવવાની છું નવરાત્રિના રિલેટેડ. મારા પપ્પાનું જે છે આના વિશે ચલો બહુ નથી વાત કરવી, હવે આપણે બીજો લુક ક્રિએટ કરીએ અને એને જ વાત કરીએ. ચલો હું આવું છું બીજા કપડાં પહેરીને. ગાઈઝ હવે તમને મારો આ ફેવરેટ વાળો મેશોવાળો બ્લાઉઝની તો ખબર જ છે ને આપણો ફેવરેટ બ્લાઉઝ. એની નીચે હું ચણિયો નથી પહેરતી, એની નીચે વ્હાઇટ કલરનો શરારા પહેરીને લુક ક્રિએટ કરું છું. તો એ લુક તમે જોવા માટે હું તો સુપર એક્સાઇટેડ છું. તમે કેટલા એક્સાઇટેડ છો કહો ફટાફટ. ચલો ચેન્જ કરીને અહીં મળું તમને. કઈ જો મેં આ બ્લાઉઝ અને નીચે ચણિયોની પણ શરારા પહેર્યો છે, જોઈ શકો છો તમે શરારા. પણ શરારામાં બી જો લુક જુઓ ગાઈઝ કેવું મસ્ત લાગે છે ને. તો હવે આપણે જ્વેલરીને એવું પહેરીએ ને પછી પ્રોપર લુક તમને બતાવીએ. જો આવું કંઈક સિમ્પલ પહેર્યું હોય ત્યારે તમે એકદમ મિનિમલ સિમ્પલ જ્વેલરી બી પહેરી શકો છો, અધરવાઇઝ એકદમ હેવી જ્વેલરી પહેરવાની તો બી બહુ જ ફાઇન લાગે. આપણે મેં છે ને થોડી જ્વેલરી રેડી કરીને રાખી છે, કેમ કે પછી ટાઈમ તમારો મારો બંનેનો વેસ્ટ ના થાય એના માટે. તો મેં જે જ્વેલરી રેડી કરી છે લઈ આવું અને તમને બતાવું અને પહેરી જ લઈએ આપણે ફટાફટ. ચાલો જો હું આમાં છે ને આવી મોટી ઇયરિંગ્સ પહેરી રહી છું. હવે તમને વિડીયોમાં કેવી લાગે છે મને બહુ આઈડિયા નથી, બાકી રિયલમાં તો સુપર છે. આની ઉપર ગોલ્ડન કલરના ડાયમંડ છે ને. આ તો ચલો આપણે પહેલાં પહેરી લઈએ. અને આ કેવું છે ખબર, આટલી લોંગ છે પણ આમાં લાઇટ વેટ, એકદમ લાઇટ વેટ છે એટલે પહેરવાની બહુ જ મજા આવવાની છે. લુક તો માય ગોડ. ચલો પહેરી લઈએ.
ગાઈસ જો ઇયરિંગ્સ લોંગ પહેરી લીધી છે. ગળામાં હું કંઈ જ નથી પહેરી રહી. અહીંયા તમારે છે ને કંઈક આવું ટેટુ વેટુ બનાવવું હોય ને લાઇનરથી તો બનાવી શકો છો, પણ હું એ બી નથી કરી રહી. અને જો આ હાથમાં પહેરશું આપણે કડા, વન ઓફ માય ફેવરેટ. અને હેરસ્ટાઈલ ગાઈઝ હું એટલે નથી પાડી રહી કેમ કે હેરસ્ટાઈલના બહુ જલ્દી વિડીયો આવવાના છે કે તમે સિમ્પલ મિનિમલ કેવી હેરસ્ટાઈલ કરી શકો છો. હવે આપણે ફેવરેટવાળી રિંગ પહેરી લઈશું. જો આમાંય મલ્ટી કલર છે, મારો બ્લાઉઝમાં મલ્ટી કલર છે. જો ગાઈઝ આ છે મારો ફાઇનલ લુક. ચૂડી ખનન ખનન ખનકે રે એવું કંઈક સોંગ બી છે ગાઈઝ. જો ગાઈઝ કેવું મસ્ત લાગી રહ્યું છે મારો આ ઝુમખું, મારો આ બ્લાઉઝ અને એની સાથે આ શરારાવાળો લુક. ચણિયાવાળો નહીં પણ શરારાવાળો. ગાઈઝ કેવો લાગ્યો આ સરારા સાથેનો મારો લુક એ તમારે મને કહેવાનું છે. અને હા ગાઈઝ હજુ બીજા બહુ જ બધા આવા યુનિક 2-3 લુક બાકી રહી ગયા છે બતાવવાના, પણ આજનો વિડીયો કેવું છે ગાઈઝ બહુ જ લાંબો થઈ ગયો છે. અને લાંબો વિડીયો હોય ને પછી તમે છે ને અડધેથી સ્કીપ કરીને જતા રહો, તો મારે એવું નથી કરવું તમે અડધું સ્કીપ કરીને જતા રહો ને અડધું તમે ના જોયું પછી તમને એવું થાય કે આ શું બતાવીને ગઈ એમ. તો આ જ શરારાની ઉપર હું બીજું જ કંઈક બી પહેરીને બી બતાવવાની છું. બીજું એક કુર્તાવાળું બી મસ્ત મજાનું કોટીવાળું બી લુક, બહુ જ બધું આવવાનું છે ફાઇન. તો એ નેક્સ્ટ બ્લોગમાં આવશે, નેક્સ્ટ વિડીયોમાં આવશે. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો, મારો કયો લુક સૌથી બેસ્ટ લાગ્યો, તો અને તમે કયો લુક ક્રિએટ કરવાનો ટ્રાય કરવાના છે બધું કોમેન્ટ કરજો ગાઈઝ. આપણે મસ્ત મજાના એક નવા નવરાત્રિના વિડીયો સાથે મળશું. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બબાઈ જય મેની જય શ્રી કૃષ્ણ. હા ગાઈઝ મને ખબર છે તમે લાઇક બી નહીં કરી હોય, હાઈપ બી નહીં કરી હોય, કોમેન્ટ બી નહીં કરી હોય અને સબસ્ક્રાઈબ બી નહીં કર્યું. તો ગાઈઝ કેમ આવું કરો છો, કેમ કરો ફટાફટથી સબસ્ક્રાઈબ. આપણે બધા સાથે મળીને મચાવશું થાય ગાઈઝ. સાચું કહું, હિન્દીમાં જેટલા બ્લોગ ચેનલવાળા હોય છે ને, હું પહેલાં હિન્દી જ બનાવતી હતી. અને જેટલા એ લોકોના એરિયાવાળા હોય ને, ધારો કે દિલ્હીના બ્લોગ ચેનલવાળા છે, તો દિલ્હી સાઈડના જેટલા બી હોય ને ગાઈઝ એ બધા એને સપોર્ટ કરે ને એકવાર ખબર પડે ને કે આ મારો એરિયાનું છે એટલે બધા છે ને એને સપોર્ટ કરે કે હા આપણે સાથે મળીને આગળ જઈશું એમ. અને આપણે ગુજરાતીમાં તો એવું છે ને ગાઈઝ, એવી એકબીજાને અંદર એવું હોય ને કે આનો વિડીયો હું લાઇક કરીશ તો આગળ જતી રહેશે. ગાઈઝ એક લાઇકથી તમારી એક લાઇકથી એવું કંઈ ના થતું હોય, પણ જેટલી વધારે લાઇક આવે ને એટલું અમને મોટિવેશન મળે કે લોકોને મતલબ જે લોકો મારો વિડીયો જોવે છે ને એને મારા વિડીયો ગમી રહ્યા છે. તો હું આવો બીજું કંઈક ટ્રાય કરું જેથી તમને લોકોને વિડીયો ગમે ગાઈઝ, એના માટે. અને ગુજરાતીમાં એવી દાજ હોય છે કે છે ને સબસ્ક્રાઈબ ના કરે, લાઇક ના કરે કે આગળ જતી રહેશે. ગાઈઝ એવું ના હોય. જેના નસીબમાં જેટલું અને જે મળવાનું છે ને એ મળવાનું છે ને જે નથી મળવાનું ને ગમે તેટલા હું ટ્રાય કરીશ તોય મને નથી મળવાનું. બસ આ તો મારી ફરજ આવે છે કે તમને કહું કે તમે વિડીયો લાઇક કરજો ગાઈઝ, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હા શેર કરવામાં શું જાય, તમારી ફ્રેન્ડ્સ હોય કે એને ચાલ એમ થાય ચાલ આપણે બંને આવો લુક કરીને જઈશું, તું આ વિડીયો જો છે આમાં કેવો મસ્ત લુક કર્યા છે, તો તમે એને બી શેર કરી શકો છો. ગાઈઝ પર્સનલી આ ઇયરિંગ્સ છે ને હું લો ગાર્ડનથી લાવી હતી, પણ મને બહુ જ ગમી છે ગાઈઝ. જો લો ગાર્ડન એ બધે કેવું દેખાવ, મારા લો ગાર્ડનના વિડીયો આવ્યા છે ને હજુ 1-2 આવવાના બી છે કેમ કે શૂટ કરેલા જ છે ઓલરેડી. પણ એ મારો જે આઈફોન છે ને એની અંદર સ્પેસનો પ્રોબ્લેમ આવી ગયો છે ને, તો હું એડિટ કરીને એક્સપોર્ટ નથી કરી શકતી. તો હવે એમાં થોડી સ્પેસ આગી પાછી કરવી પડશે ને પછી એ વિડીયો બહુ જ જલ્દી આવવાનો છે. તો લો ગાર્ડનમાં કેવું હોય ખબર છે, તમારે વસ્તુ ફાઇન્ડ કરવી પડે અને બાર્ગેનિંગ આવડવું જોઈએ. જો કે હું આવી નાની વસ્તુ લેતા હોય ને તો બાર્ગેનિંગ બહુ ના કરાવતા હોઈએ આપણે. બાકી જો એટલા માટે ફાઇન કરો ને તો તમને મસ્ત વસ્તુ મળી જતી હોય. જો અને મને પર્સનલી કહું, મને આ મારો આવાળો બ્લાઉઝ તો ઓલરેડી ગમે છે ને, એના નીચે આ શરારા. અને તમે જુઓ ગાઈઝ આ બ્લાઉઝ કેવો યુનિક આવી ગયો છે કે કંઈ બી વસ્તુ પહેરો, કોઈ પણની ઉપર પહેરો તમે લાગશો એક નંબર, એ મારી ગેરંટી છે ગાઈઝ. પણ હવે આવો બ્લાઉઝ તમારે જોઈતો હોય તો તમારે ક્યાંક સ્ટોરમાંથી ફાઇન કરવો પડશે, અધરવાઇઝ મેશોમાં નોટિફિકેશન નાખી રાખવી પડશે કે હા જ્યારે બ્લાઉઝ આવે તો તમને નોટિફિકેશન મળી જાય. તમે આ બ્લાઉઝની લિંક ખોલશો ને એટલે તમને છે ને આઉટ ઓફ સ્ટોક એવું બતાવશો, તો તમારે ત્યાં છે નીચે ઓપ્શન આવતું હોય છે નોટિફાય મી, તો એવું નોટિફાઈ કરી રાખવાનું.
તો કદાચ આવી જાય ને તો તમને મળી જાય. અને હા, કદાચ તમને એવું ના આવડતું તમે કોમેન્ટ કરી રાખજો. મેં ઓલરેડી નોટિફાઈ કરી રાખેલું છે, કેમ કે મારા બહુ જ બધા ફ્રેન્ડ્સ ફેમિલીવાળા છે જેને આ બ્લાઉઝ જોવે છે. તો એ બ્લાઉઝ અમને લેવો છે, એના માટે મેં નોટિફાઈ કરી રાખ્યું છે. કદાચ આવે ને તો એ લોકોને કહી શકો કે બ્લાઉઝ આવી ગયો છે, તમે ઓર્ડર કરી લો એના માટે. તો ના તમારે ના કરી હોય કે એવું કંઈ હોય તમે મને કહેશો તો હું આવશે તો તમને કહીશ, અગર આવશે તો. અને આમાં છે ને ગાઈસ બહુ બધા કલર આવે છે, તમે કોઈ બી કલર લઈ લેવાનો, કેમ કે આ છે ને બધા પર સૂટ થાય. તમે જોયું હશે મેં ઓલરેડી 2 ચણિયા પર તો બતાવી દીધું તમને, અને આ એક શરારા પર બી બતાવી દીધું કે શરારા પર બી બહુ જ સરસ લાગી રહ્યું છે. બહુ જ એટલે બહુ જ મતલબ અમુક લુક એટલા સરસ ક્રિએટ થઈ ગયા હોય ને એટલા મસ્ત લાગતા હોય ને કે આપ મને તો એવું થતું હોય પર્સનલ કે કાઢવું જ નથી, રહેવા દે ને ગાઈસ. પણ હવે શું કરીએ, કામકાજ કરવું પડે, ઘરનું બીજું બધું બી કામકાજ હોય. હા, તે હું અત્યારે બપોર મતલબ સાંજ પર વિડીયો શૂટ કરી છું, કેમ કે તક સૂઈ ગયો છે. આજે મને બપોર શૂટ કરવાનો ટાઈમ નહોતો, મારી તબિયત થોડી ઉપર નીચે ચાલે છે ને, એટલે મને બપોર છે ને દવા ખાધી હતી ને તો મારો હોશ બી નહોતો વિડીયો શૂટ કરવાનો. અને મારે કાલના વિડીયો છે ને એડિટિંગ કરવાના બી બાકી રહી ગયા હતા. તો આજે તમે જોયું હશે કે મારો વિડીયો થોડો લેટ આવ્યો હતો. થંબનેલ ને બધું બનાવવાનું હોય ને એના માટે બધું રહી જ ગયું હતું મારાથી. તો એટલા માટે મેં બપોરે સ્કૂલ ગયો ને ત્યારે આડા પડી, ઊભા રહેવાની એ બધું તાકાત નથી ને, એટલે આડા પડી એડિટિંગ ને એવું બધું કર્યું. અને હવે અત્યારે આ રોજ નથી સૂતો, પણ આજે એને બી થોડું શરદી જેવું લાગે છે, થોડું, બહુ નહીં પણ. એટલે આજે એ બી સૂઈ ગયો. તો મેં કીધું ચલો સૂઈ ગયો છે ને તો મોકે પે ચોકા કરી નાખીએ. બાકી એ જાગતો હોય તો આ બધું કાઢીને કંઈ પહેરી શકીએ નહીં, કેમ કે કંઈક નવું કાઢ્યું હોય ને એટલે બચ્ચાને કેવું હોય ક્યુરિયોસિટી થઈ કે શું નવું આવ્યું છે, લાવો જોઈ લઈએ, લાવો જોઈ લઈએ. હવે કંઈક મોંમાં નાખી દે, કંઈક વાગી જાય બુટ્ટીનું હાથે, કંઈક તૂટી ફૂટી જાય. અને ગમતી વસ્તુ આવી કંઈક તૂટી જાય ને આપણે પહેરી ના હોય ત્યારે આપણો જીવ બી બળે કે યાર મેં તો હજુ પહેર્યું નતું, તોડી બી નાખ્યું. એવું બધું થતું હોય. એમ જે વસ્તુ વધારે ગમતી હોય ને એને વધારે હું છે ને એક ઇયરિંગ્સ લઈ આવી હતી મણીના, સ્ટોરી કહું મસ્ત મજાની. આમ બી આ કપડાં કાઢવાનું મને મન નહીં થતું. તો એમાં કેવું થયું ખબર છે, હું મસ્ત મજાની ઇયરિંગ્સ લઈ હતી ને પહેલી વાર મેં સોમનાથ પહેરી. અને સોમનાથના દરિયે છે ને અમે શાંતિથી ઊભા જોતા હતા. દરિયા મતલબ મંદિરની પાછળ જે પહાડી છે ને સોમનાથનું મંદિર તમે કહેવાય, ત્યાંથી દરિયો નીચે દેખાયેલું છે. તો એને પારસે તેડ્યો હતો તક્ષને. તો એને ખબર નહીં બુટ્ટી એને ગમી ગઈ તો એને એકદમ ખેંચીને હાથમાં લીધી અને એને થ્રો કરી દીધી નીચે. પછી મને એટલો જીવ પડી ગયો કે યાર મેં લીધી હતી અને હું ફાઇન કરી મણીનગરથી જ લાવી હતી. અને ગઈસ નકરી મતલબ 100 રૂપિયાની જ હતી, પણ મને ગમતી હતી એટલી ને હજુ એની એક બુટ્ટી છે ને તો એ મેં સાચવી રાખીશ. હવે કંઈ દરિયામાંથી તો બુટ્ટી પાછી નથી આવવાની, પણ તો એવો જીવ એમ આપણો. એટલે એવું બધું હોય છે ગાઈસ, એવી બધી સ્ટોરીઓ એ હોય છે આપણી. તો ચલો ત્યારે કપડાં બપડા કરવા તો પડશે જ. રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જવા આવ્યો છે, એટલે આપણે બનાવવાની છે રસોઈ. આ વિડીયોનું કામ પતી ગયું, હવે કિચનનું કામ કરશું ગાઈસ. ચાલો ત્યારે ફરી પાછા મળશું નવા વિડીયો સાથે. બાય કીધા પછી બી મેં બહુ બધી વાતો કરી લીધી હે ને ગાઈસ. ચલો ફરી મળશું એક નવા વિડીયો સાથે. તે સુધી તમારી પેરી અપેક્ષાના બબાઈ જય મિની જય શ્રી કૃષ્ણ, બબાઈ ગાઈસ. ફરી આવું જ કંઈક અલગ અલગ લુક લઈને હું આવી રહી છું. ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયો જોવાનું ભૂલતા નહીં. તમારે મસ્ત લુક ક્રિએટ કરી શકશો. બબાય.